શ્રી વલ્લભના વાલા વૈષ્ણવ, શ્રી સર્વોત્તમ સ્તોત્ર રસપાન સપ્તાહના છઠ્ઠા દિવસની સાયંકાલીન બેઠકમાં શ્રી સર્વોત્તમ સ્તોત્રના 23 શ્લોક પરિપૂર્ણ થયા. હવે 24મા શ્લોકનો પ્રારંભ થાય છે. ઉપાસનાદિ માર્ગાદિ મુક્ત મોહ નિવારક ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિગત. શ્રી ગુસાઈજી મહારાજ આ શ્લોકના પ્રારંભમાં શ્રી મહાપ્રભુજીનું 70મું નામ આપે છે. ઉપાસનાદિ માર્ગાથી મુક્ત મોહ નિવારક. આપણે અહીં સંધિ છૂટી પાડીશું તો ઉપાસના વત્તા આદિ વત્તા માર્ગ વત્તા અતિ મુક્ત મોહ નિવારક. ઉપાસના આદિ એટલે વગેરે માર્ગો માં જેમને અત્યંત આસક્તિ છે અને એને કારણે મોહ છે, એવા ગેરમાર્ગે ચડી ગયેલા પુષ્ટિ જીવોના મોહને દૂર કરનારા શ્રી મહાપ્રભુજી છે. આપણે બ્રહ્મ સંબંધના મંત્રના પ્રારંભમાં જીવાત્મા ભગવાનને પોતાની જે હકીકત નિવેદન કરે છે એ જાણીએ છીએ. જીવાત્માએ પ્રભુને પહેલી વાત એ કહી કે હું હજારો વર્ષો થયા તમારાથી વિખૂટો પડ્યો, મારી બેદરકારીને કારણે હું તમારાથી છૂટો પડી ગયો. હજારો શબ્દ ત્યાં બતાવ્યો કે એનો અર્થ અસંખ્ય ગણિત. બીજું કહ્યું કે વિખૂટો પડ્યો તો પડ્યો, પણ મને એનું ભાન જ ન રહ્યું. મને તમારાથી વિખૂટા પડવાને કારણે જે તાપક્લેશ થવો જોઈએ, ફરી મળવાની આતુરતા થવી જોઈએ, એ પણ ન રહે. હું તમને સદંતર ભૂલી ગયો. પુષ્ટિ જીવની આ દુર્ગતિ થઈ. નિત્ય લીલામાંથી કોઈક અપરાધવશ આ પુષ્ટિ જીવ, આપણે બધા પૃથ્વી ઉપર આવી ગયા અને એની સાથે આપણું સ્વરૂપ આપણે ભૂલી ગયા. આપણે આપણા શ્રી ઠાકોરજીને ભૂલી ગયા. આપણે ક્યાં હતા, શું કરતા હતા, એ બધું ભૂલી ગયા. અને એને કારણે દુનિયામાં જેના જેના સંસર્ગમાં આવ્યા એ સંસર્ગને કારણે આપણે ગેર રસ્તે વળી ગયા, આપણે રસ્તો ભૂલી ગયા. જેમ કોઈ માણસ વ્રજમાં પરિક્રમા કરવા નીકળે અને રસ્તો જ ભૂલી જાય તો એ કોઈક ઊંધા રસ્તે ચડી જાય.
એવું આપણા માટે થયું કે આપણે શ્રી ઠાકોરજીનો માર્ગ છોડીને કોઈક ઊંધા રસ્તે ચડી ગયા. શ્રી મહાપ્રભુજીના સમયમાં આ પુષ્ટિ જીવો બે પ્રકારના ઊંધા રસ્તે ચડી ગયા હતા. આજે પણ એવું છે. એક તો સંસારના રસ્તે ચડી ગયા, એવું સમજી બેઠા આપણે કે દુનિયામાં ખાવું પીવું મોજ મજા કરવી એના જેવું ઉત્તમ કોઈ સુખ નથી. પતિ મારો પરમેશ્વર ને પત્ની મારી ગુરુ, છૈયા છોકરા શાલિગ્રામ, સેવા શું કરવા કરું. આ એક વિચારધારામાં આપણામાંથી ઘણા સપડાઈ ગયા. બીજા કેટલાક લોકો એવાના સંપર્કમાં આવ્યા કે આપણા જ હિન્દુ ધર્મના જે જુદા જુદા બીજા સંપ્રદાય છે એ તરફ વળી ગયા. અહીંયા શ્રી મહાપ્રભુજી એનો ઉલ્લેખ કરે છે. એમાંનો એક સંપ્રદાય ઉપાસના, પૂજા ઉપાસના શબ્દ આપણે વાપરીએ છીએ, જેની અંદર ભક્તિ નથી. ભક્તિથી દૂરની વાત છે, કર્મ છે. પૂજા અને ઉપાસના એ કર્મ છે. ભાઈ જરાક પાછળ અવાજ થાય છે. પૂજા અને ઉપાસના કર્મ છે. એમાં આદર આપવામાં આવે છે, ભક્તિ કરવામાં આવતી નથી. જેમ કે તમે કોઈ પણ મંદિરમાં જાઓ છો, શ્રીફળ લઈને જાઓ છો, એ દેવને શ્રીફળ કે રૂપિયા ભેટ કરો છો, હાથ જોડીને કઈ સ્તુતિ કરો છો, પ્રણામ કરો છો. આ બધી ઉપાસનાના પ્રકારો છે, આદર આપવાના પ્રકારો છે. અને બીજાઓના સંપર્કથી દુનિયામાં આનું જ વધારે પ્રચલન હોવાથી આપણે પણ એ શીખી ગયા છીએ, ટેવ પડી ગઈ છે. અને પડી ટેવ તે કેમ જાય ટળી. એટલે પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી કૃપા કરી હાથ પકડીને આપણને ખેંચી લાવ્યા, પણ આપણને પડેલી ટેવો છોડવા આપણે તૈયાર નથી. એટલે પુષ્ટિ માર્ગની જે પ્રક્રિયા છે એને પણ આપણે ઉપાસના રૂપ બનાવી દીધી. ઠાકોરજીની સામે મિસ્ત્રી ધરવા બેસવાનું અને મિસ્ત્રી ધરીને પાઠ કરવાનો. પાઠ તો પછીનો પ્રકાર છે, સેવામાં પાઠનો પ્રકાર નથી. સેવામાં તો સેવા કીર્તનની સાથે થાય. પાઠ તો ઠાકોરજીને ભોગ આવ્યો હોય ને સમય હોય તો કરાય, અથવા તો અનોસર થાય પછી પાઠ કરાય. ઉપાસના આદિમાં મર્યાદા માર્ગમાં ઘીનો દીવો, અગરબત્તી વગેરે બધું આવ્યું એટલે આપણે પણ વૈષ્ણવો અણસમજમાં એમના ઠાકોરજી આગળ ઘીનો દીવો કરશે ને અગરબત્તી કરશે ને આ કરશે તે કરશે. એટલે આપણે મોહિત થઈ ગયા છીએ, ભ્રમિત થઈ ગયા છીએ. એમાં આપણું મન લાગી ગયું છે, આસક્તિ એમાં થઈ ગઈ છે. અને પરિણામે આપણે જાણવા છતાં પુષ્ટિ માર્ગમાં આપણી ગતિ થતી નથી. દુર્યોધન જેવી સ્થિતિ છે. જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ. દુર્યોધન તો કબૂલ કરે છે કે ધર્મ શું છે તો હું જાણું છું, પણ હું એમ કરી શકતો નથી. પણ આપણે તો એવી કબૂલાતે કરવા તૈયાર નથી કે હું પુષ્ટિ માર્ગ શું છે જાણું છું,
પણ ભાઈ મારાથી આચરણ નથી થતું. આપણે તો આચરણ નથી થતું એ જાણીએ છીએ, પણ બહાર દેખાવ એવો કરીએ છીએ કે આપણા જેટલું પુષ્ટિ માર્ગનું આચરણ બીજું કોઈ કરતું નથી. એટલે શ્રી મહાપ્રભુજી આવા આપણા જેવા જીવો ઉપર કેવી કૃપા કરે છે કે પુષ્ટિ માર્ગ સિવાય, પુષ્ટિ ધર્મ સિવાય સંગ દોષ થી બીજે જ્યાં જ્યાં આપણું મન ચોંટ્યું છે, મોહ થયો છે, એ બધામાંથી આપણો મોહ ઉખેડે છે. અઘરું છે, ફેવિકોલ છે, પણ શ્રી મહાપ્રભુજી એન કેન પ્રકારે આપણા મોહને દૂર કરે છે. અને શ્રી મહાપ્રભુજી આપણા જેવા રખડી ગયેલા, ભટકી ગયેલા જીવોને પાછા પુષ્ટિ માર્ગમાં સ્થિર કરે છે. શ્રી મહાપ્રભુજીનો આપણા ઉપર આ સૌથી મોટો ઉપકાર છે. અમારા શિક્ષણ શાસ્ત્રમાં એમ કહ્યું કે સમજુ વિદ્યાર્થીને ભણાવવો સહેલો, પણ બગડી ગયેલા વિદ્યાર્થીને સુધારવો અઘરો. અને એ પણ એમાં પણ બગડી ગયા પછી જે એમ કે તમે સુધારો તો ખરા, હું જોઉં કેવી રીતે સુધારો છો, મને એને સુધારવો બહુ અઘરો. બગડેલાને સુધારવાના બે રસ્તા, ભય અને પ્રેમ. શ્રી મહાપ્રભુજી પ્રેમથી આપણને સુધારે છે, ભયથી સુધારતા નથી. અહીંયા આપણને બોલાવ્યા, આપણને એવી આજ્ઞા થઈ કે 7 દિવસ મારા ચરણારવિંદમાં તમે રહો. કેમ? જે તમને ખોટી ટેવો પડી છે, પેલી પૂજાની, અન્ય સંપ્રદાયોના દુષ્કર્મથી થયેલી, એ અહીંયા સુધરી જશે. અહીં તો તમારે પુષ્ટિ ભક્તિ જ કરવી પડશે શ્રી મહાપ્રભુજીની. અહીં તમને દેવ દ્રવ્ય મળશે જ નહીં ખાવા. અહીં તો શ્રી મહાપ્રભુજીનું અધરામૃત જ મળશે. શ્રી મહાપ્રભુજીનો સંગ મળશે, શ્રી મહાપ્રભુજીની કથા મળશે. અને એને કારણે જેના જેના ઉપર શ્રી મહાપ્રભુજી કૃપા કરશે, એ જ્યાંથી ભટકી ગયા હશે ત્યાંથી પાછા પુષ્ટિ માર્ગમાં આવશે. આપણે સૌ અવશ્ય પાછા પુષ્ટિના માર્ગ ઉપર આવી જઈશું. એટલે શ્રી મહાપ્રભુજીએ આવી રીતે ઉપાસના આદિ માર્ગોમાં જે જીવો ભટકી ગયા હતા એમનો મોહ એમાંથી દૂર કર્યો છે. એમના સેવકોમાં જુઓ, ઘણા સેવકો ગણેશજીના ઉપાસક હતા, ઘણા કોઈ શક્તિના ઉપાસક હતા, ઘણા કોઈ મહાદેવજીના ઉપાસક હતા. એ સૌ જીવોને શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને તત્કાલ પુષ્ટિ પ્રભુમાં એમને આસક્ત કરી દીધા. અને જીવો પણ ધન્યવાદ, એમને લાંબો સમય લાગ્યો જ નહીં. બ્રહ્મ સંબંધ લેતાની સાથે જ એમનું મન બદલાઈ ગયું અને ભૂતકાળને છોડી દીધો, ભૂલી ગયા. અને આપણે તો હજી સુધી બ્રહ્મ સંબંધ લીધા પછી આટલા વર્ષે પણ આપણે છોડવા તૈયાર નથી. અને પ્રશ્નો પૂછ્યા કરીએ છીએ કે નવરાત્રીમાં આવું થાય, શિવરાત્રીમાં આવું થાય. 71મું નામ કે છે શ્રી મહાપ્રભુજી ભક્તિ માર્ગ સર્વ માર્ગે વૈલક્ષણ્યાનુભૂતિ કૃત. ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિ કૃત. ભક્તિ
માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિ કર્ત્રે નમઃ. જરાક જીભને ટેવ પાડો. ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિ કર્ત્રે નમઃ. ભક્તિ માર્ગે સર્વ માર્ગે વૈલક્ષણ્યાનુભૂતિ કૃતે નમઃ. શ્રી મહાપ્રભુજી કેવા છે? કૃપા પરથી આપણને શીખવે છે કે ભક્તિ માર્ગમાં સર્વ માર્ગ, બીજા બધા માર્ગો વૈલક્ષણ્ય, વિશેષતા વાળા, વિલક્ષણતા વાળા છે. અનુભૂતિકૃત, એનો અનુભવ કરાવનારા છે. શ્રી મહાપ્રભુજી આપણને અનુભવ કરાવ્યો કે બીજા બધા માર્ગો કરતા ભક્તિ માર્ગ તદ્દન વિલક્ષણ છે, જુદો છે. એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. માર્ગ શબ્દ સમજવા જેવો છે. મૃગ ધાતુ ઉપરથી માર્ગ શબ્દ બન્યો. મૃગનો અર્થ છે શોધવું. જે દિશામાં શોધ થાય એનું નામ માર્ગ. શું શોધવાનું હોય? જે ખોવાઈ ગયું હોય તે. આપણું શું ખોવાઈ ગયું છે? આનંદ. પ્રભુના ત્યાંથી અહીં પૃથ્વી પર આવતા આવતા આનંદ ખોવાઈ ગયો. જે આપણી સૌથી મોટી મૂડી હતી, જેનાથી આપણે પ્રભુના સ્વરૂપ રૂપ હતા, એ આનંદ ખોવાઈ ગયો. એટલે આપણને ખબર તો પડી કે આનંદ ખોવાઈ ગયો છે, પણ ક્યાં ખોવાઈ ગયો છે એની ખબર ના પડી. એટલે આપણે અહીંયા ગમે ત્યાં ફાંફા મારીને શોધવા માંડ્યા. આનંદને શોધવાના ઘણા માર્ગો આ જગતમાં આવ્યા. એમાંનો એક માર્ગ ભોગનો આવ્યો, પ્રવાહનો આવ્યો. દુનિયામાંથી આનંદ શોધો, દુનિયાના પદાર્થોમાંથી આનંદ શોધો. શ્રી મહાપ્રભુજી કહે છે કે તમે શોધો છો, પણ એમાં આનંદ જ નથી. તમને ક્યાંથી મળશે? ઘઉંનું પીપ જ ખાલી છે, એમાં તમે આમ હાથ ફેરવો તો ઘઉં મળશે ક્યાંથી? આ આનંદની આખી એક મીમાંસા તૈતરીય ઉપનિષદમાં આપવામાં આવી, સમજવા જેવી છે. જે બધા દુનિયામાં આનંદ શોધે છે આપણામાં, અહીં બેઠેલામાં, એ બધા આ સમજવા જેવું છે. આનંદની ગણતરી કરી માપ તો જોઈએ ને. દૂધ મપાય, અનાજ મપાય, તો આનંદ કેવી રીતે મપાય? એનું એક યુનિટ, એક માપ આપ્યું. એક આનંદ એટલે શું? તો એમ કહ્યું કે માની લો કે આખી પૃથ્વીનું રાજ્ય એક જ માણસનું છે, આપણું છે. આપણે આખી પૃથ્વીના રાજા. આ એક લક્ષ્ય. આખી પૃથ્વી આપણા કંટ્રોલમાં. બીજું, મધુર ભાષિણી, વિનમ્ર અને સેવાભાવી પત્ની અને સૌંદર્યવાન. 4 લક્ષણ બતાવ્યા. સૌંદર્ય, મધુર ભાષા, વિનય અને સેવા. આ 4 લક્ષણથી સંપૂર્ણ એવી પત્ની. ત્રીજું, કયા ગરા સંતાનો. ચોથું, વફાદાર નોકરો. આ બધું દુર્લભ છે.
અને આખી પૃથ્વીની સંપત્તિ, પાંચમી, અને છઠ્ઠું આખી પૃથ્વીનું જ્ઞાન પૃથ્વી ઉપર છે એ બધું. આટલું જેની પાસે હોય એનો આનંદ એક આનંદ, મિનિમમ આનંદ. હવે કો આમાંનું આપણી પાસે કેટલું? ભાઈ આ પાછળનાઓને કોઈ કહી શકે એમ છે? આવતીકાલે હવે રાત્રે નહીં કહીએ બધાને કે આપ અવાજ ના કરશો. આવા 100 આનંદ ભેગા થાય, આવા 100 જે પૃથ્વી ઉપર શક્ય નથી, ત્યારે ગંધર્વ લોકના ગંધર્વનો એક આનંદ. આવા ગંધર્વ લોકના 100 આનંદ ભેગા થાય ત્યારે અપ્સરા લોકની અપ્સરાનો એક આનંદ. હવે મલ્ટીપ્લાય કરજો, હા, જેને ગણિત આવડતું હોય. આવી અપ્સરા લોકના 100 આનંદ ભેગા થાય ત્યારે ઉપદેવનો એક આનંદ. આવા ઉપદેવના 100 આનંદ ભેગા થાય ત્યારે દેવનો એક આનંદ. આવા દેવલોકના 100 આનંદ ભેગા થાય ત્યારે ઇન્દ્રનો એક આનંદ. આવા ઇન્દ્રના 100 આનંદ ભેગા થાય ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશનો એક આનંદ, મહાદેવો. અને આવા મહાદેવોના 100 આનંદ ભેગા થાય ત્યારે અક્ષર બ્રહ્મનો એક આનંદ, ભગવાનના નિવાસ સ્થાન. કેટલા થશે ગણજો. અક્ષર બ્રહ્મના કેટલા આનંદ બરાબર એમાં બિરાજમાન બ્રહ્મનો આનંદ તો વેદો એ તો હવે ગણતરી શક્ય નથી. બસ અક્ષર બ્રહ્મ સુધી ગણતરી થઈ. પૂર્ણાનંદ હરિ. હવે કહો, આ જાણ્યા પછી દુનિયાનો એક થોડો પેલું અમીર ગુલાલ છંટા એટલો આનંદ મળે તો એને માટે આ જિંદગી વેડફી નાખવી છે કે પૂર્ણાનંદ એવા પ્રભુનો આનંદ આ જિંદગીમાં જ મળી જાય માટે જિંદગીનો ઉપયોગ કરવો છે? શ્રી મહાપ્રભુજી 2 રસ્તા આપણી સામે મૂકી દે છે. કયો રસ્તો પસંદ કરીશું? પૂર્ણાનંદનો રસ્તો. તો પૂર્ણાનંદનો રસ્તો તો ભક્તિ માર્ગનો રસ્તો છે. આપણા ત્યાં 2 શબ્દ મળે છે, પુષ્ટિ માર્ગ અને ભક્તિ માર્ગ. ફરક શું? તો ભક્તિ કરવી એ જીવનો સ્વભાવ છે, ધર્મ છે, કર્મ છે. તો જે માર્ગ ઉપર જીવ ચાલીને પ્રભુ તરફ જાય તે ભક્તિનો માર્ગ. અને પ્રભુનો સ્વભાવ છે કૃપા કરવાનો. જે માર્ગ ઉપર ચાલીને પ્રભુ ભક્તિ કરનાર જીવ સુધી પધારે એ પુષ્ટિ માર્ગ. આ 2 રસ્તા ક્યાંક ભેગા થાય છે. પણ પ્રભુની કૃપા શું? તો પ્રભુ કહે છે કે હું એની પાસે ભક્તિ કરાવું છું, એને શક્તિ આપું છું. આજે તો આપણે એવું સમજી બેઠા કે ઠાકોરજી સેવા નથી કરાવતા તો અમે શું કરીએ? ઠાકોરજી કૃપા કરે તો સેવા કરીએ. ના, ખોટી વાત છે. ઠાકોરજીએ તો કેટલી કૃપા કરી, પણ સેવા જ ના કરીને ખોટું બોલીએ, ઠાકોરજીને દોષ આપીએ તો ન ચાલે. ઠાકોરજી કહે છે તમે ચાલો, ચલાય એટલું ચાલો, પ્રયત્ન પૂર્વક ચાલો, ન ચાલો તો ત્યાં બેસી જાઓ. જ્યાં તમે બેસી જશો ત્યાં આવીને હું તમને ઉચકીને લઈ જઈશ. પણ તમારે ચાલવું તો પડશે. તો આ ભક્તિ માર્ગ છે, એના ઉપર ચાલવું પડશે. બીજા બધા માર્ગો, સર્વ માર્ગમાં બીજા બધા માર્ગ આવી ગયા. કર્મ માર્ગ, યોગ માર્ગ,
જ્ઞાન માર્ગ, ઉપાસના માર્ગ, પૂજા માર્ગ, એ બધા માર્ગો કષ્ટ સાધ્ય છે. ગીતાજીમાં ભગવાને કહ્યું કે અનેક જન્મોના પુણ્યો પછી એ જીવને હું ભક્તિ આપું છું. એ ભક્તિ શ્રી મહાપ્રભુજીએ આપણને તત્કાલ આપી દીધી. પણ આપણે તફાવત સમજવો પડે. આપણી સાયકોલોજી એવી છે કે પારકે પાણે મોટો લાડુ દેખાય છે, એટલે આપણે જે કરીએ ને એની આપણને કિંમત નથી, પણ બીજા જે કરે એની કિંમત છે. એટલે આપણે બીજાઓનું અનુકરણ કરવા દોડીએ છીએ. બીજાના મંદિરોમાં આવો જલસો થાય તો આપણા મંદિરમાં નહીં. ઘણા વૈષ્ણવ હવે એમ કે છે કે બીજા મંદિરો જુઓ, તિરુપતિ 24 કલાક ખુલ્લું રહે, જયારે જાઓ ત્યારે દર્શન થાય, તો આપણા શ્રીનાથજીમાં કેમ છે? અરે ભાઈ, આપણા શ્રીનાથજીમાં ભક્તિ છે, બીજે પૂજા છે. આપણા શ્રીનાથજી તો સાક્ષાત યશોદાજીના લાલ છે. તમારા બાળકને બીજા લોકોને દેખાડવા કેટલો વખત તમે એને બેસાડી રાખશો? આપણા ત્યાં સેવા છે, એની વિલક્ષણતા છે બધા કરતા જુદી. એ જો આપણે સમજીએ સેવાનો સિદ્ધાંત અને સ્વરૂપ, તો પછી આપણે બીજાઓની સાથે આપણા માર્ગની કમ્પેરિઝન નહીં કરીએ. અને આમે આપણે આપણો માર્ગ નક્કી કરી લેવો જોઈએ, પછી બીજા બધા માર્ગોને ભૂલી જવા જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે જે જીવ શરણે આવે છે એને હું મારો ભક્તિ માર્ગ બતાવી, એની વિશેષતાઓ બતાવી, અને બીજા સર્વ માર્ગોમાં એનો જે મોહ ફેલાઈ ગયો હતો એ હું દૂર કરું છું. શ્રી મહાપ્રભુજીનો આ વિલક્ષણ માર્ગ છે, એનો અનુભવ શ્રી મહાપ્રભુજી આપણને કરાવે છે. પણ એ અનુભવ કરવા આપણી તત્પરતા જોઈએ, અને એનો અનુભવ કેવળ સેવા દ્વારા જ થશે, અન્ય કોઈ રીતે થશે નહીં. 25મો શ્લોક. પૃથક શરણ માર્ગોપ દેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવિદ પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત. આ શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજીના 3 નામ પ્રાપ્ત થાય છે. પૃથક શરણ માર્ગોપદેષ્ટા, પૃથક શરણ માર્ગોપદેષ્ટ્રે નમઃ, પૃથક શરણ માર્ગોપદેષ્ટ્રે નમઃ, પૃથક શરણ માર્ગોપદેષ્ટ્રે નમઃ. શ્રી મહાપ્રભુજી કેવા છે? પૃથક એટલે અલગ, જુદા. શરણ માર્ગ એટલે શરણાગતિનો માર્ગ, એના ઉપદેષ્ટા, એનો ઉપદેશ આપનારા છે. વેદ વગેરેમાં જે શરણ માર્ગ બતાવ્યો ગીતાજી સહિત, એના કરતા અલગ, સરળ, સુગમ અને સુંદર એવા શરણ માર્ગનો શ્રી મહાપ્રભુજીએ આપણને ઉપદેશ આપ્યો, એ માર્ગે ચડાવ્યા. એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. 2 પ્રકારના શરણ માર્ગ છે. મર્યાદા શરણ અને પુષ્ટિ શરણ, સાધન શરણ અને ફલ શરણ.
મર્યાદા શરણ અને પુષ્ટિ શરણનો ભેદ સમજાવવા બે પ્રાણીઓના દૃષ્ટાંત આપવામાં આવ્યા. બિલાડી અને વાંદરી બંને માતાઓ છે, બંનેને એના સંતાન છે, પણ બંનેની એમના સંતાનની ટ્રીટમેન્ટ કરવાની રીતમાં ઘણો ફરક છે. વાંદરી એના નવજાત બચ્ચાને પોતે સાચવીને તેડતી નથી. બચ્ચું માને વળગી રહે છે. જવાબદારી બચ્ચાની વળગી રહેવાની. જો બચ્ચું એની પકડ ઢીલી રાખે અને વાંદરી કૂદકો મારે ત્યારે બચ્ચું પડી જાય તો માં કે હું શું કરું, તે પકડ ઢીલી રાખી તું જાણે. બિલાડીમાં એનાથી ઉલટું. બિલાડીના તીક્ષ્ણ દાંત હોય, એ દાંતથી ઉંદરનો શિકાર કરે, પણ એ જ દાંતથી એના નવા જન્મેલા બચ્ચાને એવી રીતે બીજા સ્થળે પકડીને લઈ જાય કે બચ્ચાને જરાય ઈજા ના પહોંચે. બિલાડી બચ્ચાને કહે છે કે તું ચિંતા ના કર, હું બધું સાચવી લઈશ. તો ગીતાજીમાં ભગવાને જે શરણ માર્ગ બતાવ્યો અર્જુનને, એ પ્રપત્તિ માર્ગ હતો. પ્રપત્તિ શબ્દ સમજવા છે ઓછે. પ્રપદ એના ઉપરથી પ્રપત્તિ થયો. પ્રપદ એટલે પગનો પંજાનો આગળનો ભાગ. પગના પંજાનો આગળનો ભાગ, આપણી આગળનો જે ભાગ છે તે, એડીનો ભાગ નહીં, એ પ્રપદ કહેવાય. એ પકડી લેવો એનું નામ પ્રપત્તિ. તો ભગવાને અર્જુનને 18મા અધ્યાયમાં છેવટે કર્યું. 17 અધ્યાય સુધી તો અર્જુનને પ્રશ્નો જ પૂછ્યા, દલીલો જ કરી. અરે ભગવાન બહુ ધીરજથી સમજાવતા ગયા, સમજાવતા ગયા, સમજાવતા ગયા. મને તો એવું લાગે છે કે જાણે અર્જુન કોઈ ડોક્ટરની ડિસ્પેન્સરીમાં પહોંચી ગયો છે અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં ડોક્ટર બનીને બિરાજ્યા હતા. બંને મિત્ર છે, ડોક્ટર ને દર્દી. અને મિત્ર હોવાના નાતે ડોક્ટરે એને સારામાં સારી દવાનું પ્રિસ્ક્રિપ્શન ન લખી આપ્યું, પણ એમ કહ્યું લે આ દવા હું આપું છું, તું અહીંયા જ પાણી સાથે ગળી જા, તારે એનો પૈસો નથી આપવાનો. પણ હાથમાં દવા રાખીને પેલો અર્જુન રૂપી દર્દી ભગવાન રૂપી ડોક્ટરને પૂછે છે કે આ તમારા ડિસ્પેન્સરીની દિવાલ પર કાચના કબાટોમાં આટલી બધી દવા છે, ઠેઠ ઉપલા ખાનામાં પહેલી દવા કઈ છે, કયા રોગ માટે છે, કેટલી ખાવી પડે, બીજી કઈ છે, ત્રીજી કઈ છે, ચોથી કઈ છે, એક એક દવા વિશે પૂછ્યા કરે છે. અને ડોક્ટરમાં ધીરજ જોઈએ, પેશન્સ જોઈએ. ડોક્ટર ધીરજ પૂર્વક જવાબ આપ્યા કરે. 17 બાટલીઓ સુધી જવાબ આપ્યા. પછી ડોક્ટર અકળાયા. પેલા પૂછે છે કે તું તારે ફાર્માસિસ્ટ થવાનું છે, તારે દવા બીજાઓને આપવાની છે કે તારે અહીંયા દર્દી બનીને દવા ખાવાની છે? એટલે કે ના, મારે તો દવા ખાવાની છે. તો આ જે આપી એ મારામાં વિશ્વાસ રાખીને ખાઈ જાય. બાકી પંચાયત શું કરવા કરે છે કે આ બીજી દવાઓ કઈ કઈ છે? ભગવાને અર્જુનને આવું ટોક્યો છે કે આ બધી પંચાયત શું કરવા કરે છે? કર્મ યોગ ને જ્ઞાન યોગ ને ભક્તિ યોગ. હું તને જે દવા આપું છું એ ખાઈ જા ને ભાઈ. ત્યારે અર્જુન કહે છે કે હા, કઈ દવા આપો છો કહો તમે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. સર્વ ધર્માન પરિત્યજ્ય,
ધર્મ એટલે અહીંયા આપણે જે અર્થમાં ધર્મ લઈએ છીએ અર્થમાં નથી. ધર્મ એટલે પ્રવૃત્તિ. આ બીજી બધી જ્ઞાનની પ્રવૃત્તિ ને કર્મની પ્રવૃત્તિ ને એ બધું છોડી દઈને મામ એકમ શરણમ વ્રજ. વ્રજ વ્રજ એટલે જવું. અને ચાલવાનું હોય જવાનું હોય તો આપણે જાતે જ જવું પડશે. મારા એકલાને શરણે જા. તું ચાલીને આવું મારા સુધી. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. અર્જુને પૂછ્યું હશે કે હું તમારા સુધી ચાલીને આવું તો મને શું આપશો? ભગવાન કહે છે હું તને સર્વ પાપોમાંથી, સર્વ દોષોમાંથી, સર્વ દુઃખમાંથી મુક્ત કરીશ. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ તો પ્રપત્તિ માર્ગ છે, મર્યાદા શરણ માર્ગ ભગવાને બતાવ્યો અર્જુનને. કારણ કે અર્જુન મર્યાદા ભક્ત છે. કેમ કે જો અર્જુન ચાલીને ભગવાન સુધી પહોંચે તો એને ભગવાનનું શરણ મળે. પહોંચવાનું સાધન જીવે કરવું પડે. અને જીવ થાકી જાય, ન પહોંચે તો અધૂરું રહે. અને માનો કે પહોંચી ગયો તો એ લાભ શું? એના બધા દુઃખ દૂર કરે ભગવાન. એને સુખ આપવાનું પ્રોમિસ ભગવાન નથી આપતા. જયારે અને એમ માર્ગ એનો વાંદરી જેવો છે. તમારે વળગી રહેવું પડે. જો તમારી પકડ ઢીલી થઈ ગઈ તો ગયા. દાખલા તરીકે એક શક્તિનો ઉપાસક બ્રાહ્મણ હતો. એને એની કુળદેવી હાજરા હજુર, છતાં એની પત્ની મરણ પથારીએ અકાળે મૃત્યુને રાહ જોતી પડી છે. છેલ્લી ક્ષણો છે. બ્રાહ્મણે વિચાર કર્યો કે મારી કુળદેવી કઈ કૃપા કરે તો આ બચી જાય. એટલે પત્નીની પથારીની ઉપર બેઠા બેઠા એ કુળદેવીને વિનંતી કરે છે, ભાર્યા મે રક્ષતો દેવી ભૈરવી, ભાર્યા મે રક્ષતો દેવી ભૈરવી. સવારથી આ મંત્ર ચાલુ કર્યો. માણસ થાકી જાય ને બોલતા બોલતા, ઊંઘ પણ આવી જાય. મધરાત થવા આવી ત્યારે એની જીભને લોચા વળવા માંડ્યા. ભાર્યા મે રક્ષતો દેવી ભૈરવી. અને બરાબર મધરાત એનાથી બોલાઈ ગયું, ભાર્યા મે ભક્ષતો દેવી ભૈરવી. રક્ષતો ને બદલે ભક્ષતું, રક્ષણ કરને બદલે ભક્ષણ કર. અને એ જ વખતે પેલી દેવીને આપવાનો ટાઈમ મળે. એને સાંભળ્યું ભક્ષતું એટલે કે સારું, તારી ઈચ્છા છે તો એને લઈ જાઉં. તો કે છે કે તમારા સાધનથી તમે પહોંચો તો પહોંચો, નહીતર કાંઈ. ઠાકોરજી જવાબદારી લે. બીજા દેવોનું આવું. ત્યારે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આપણો હું જે માર્ગ બતાવું છું એ એનાથી જુદો છે, પૃથક છે, અલગ છે. એ પુષ્ટિ શરણ માર્ગ છે, ફલરૂપ છે. એમાં તમારે શું કરવાનું? કઈ નહીં કરવાનું. તમારું શરણ શ્રી ઠાકોરજી સિદ્ધ કરશે. હું તમને 3 વાર અષ્ટાક્ષર મંત્ર બોલાવું, તમે બોલો. તમે કંઠી ગળામાં પહેરો. બાકીનું બધું શ્રી ઠાકોરજી તમને બુદ્ધિ આપીને તમારી પાસે કરાવશે. અને એ કોની જેમ? પેલા બિલાડીના બચ્ચાની જેમ ઠાકોરજી તમારું રક્ષણ કરશે. અને ફળ શું આપશે? દુઃખ તો દૂર કરશે પણ સુખ પણ આપશે.
આપણા ત્યાં શ્રી મહાપ્રભુજીએ આ શરણાગતિ સિદ્ધ કરવાના 6 પગથિયા બતાવ્યા છે. સમર્પણ તો બહુ દૂરની વાત છે. હજી તો આપણે શરણાગતિને લાયક નથી બન્યા. આ બધું જે થાય છે ને તકલીફો, એનું કારણ એ જ છે કે આપણે શરણાગતિ પણ સિદ્ધ નથી કરી. શ્રી મહાપ્રભુજીએ પંચશ્લોકીમાં શરણાગતિના 6 પગથિયા બતાવ્યા. અનુકૂલસ્ય સંકલ્પ, પહેલું પગથિયું. શ્રી ઠાકોરજીને જે અનુકૂળ થાય, શ્રી ઠાકોરજીને જે સોહાય, સારું લાગે એવું કરવાનો સંકલ્પ કરવો. આપણે નથી ઉલટું કરીએ છીએ. આપણને સારું લાગે કરવાનો સંકલ્પ. માટે શરણાગતિ થતી નથી. શ્રી ઠાકોરજીને જે પ્રિય છે એ બધું આપણે સ્વીકારવું, બાદ બાકીનું છોડી દેવું. તમે તો સૌ માતાઓ છો, તમારા સ્વભાવમાં છે આ વાત. તો તમે તમારા સંતાનને જન્મ આપ્યો એ પહેલા તમને જે ભોજન ભાવતા હશે, જે વાનગીઓ ભાવતી હતી, એ તમારા સંતાનને તમે દૂધપાન કરાવવા માંડ્યું ત્યારે ડોક્ટરે કહ્યું હશે કે જો ભાઈ આનાથી એને આવું થાય છે, માટે તમે આ ભોજન છોડી દેજો, આમ ન કરશો. તમને ઘણી ઊંઘ આવતી હતી, પણ બાળક રાતમાં પલાળે, ભીનું કરે ત્યારે તમારી ઊંઘ ઉડી જાય છે. તમે બાળકને કોરામાં સુવાડો છો, તમે કહો કે ઊંઘવાનું તો જિંદગી છે ને બાળકનું ધ્યાન રાખો. બાળકને અનુકૂળ તમે થાવ છો. જો લૌકિકમાં તમે બાળકને અનુકૂળ થાવ, જો લગ્ન કરીને તમે પતિને અને સાસરિયાને અનુકૂળ થાવ, તો શ્રી ઠાકોરજી સાથે લગ્ન કરીને તમે શ્રી ઠાકોરજીને અનુકૂળ કેમ નથી થતા? અનુકૂળ થવાનું તો તમારા સ્વભાવમાં છે, આવડતમાં છે. એ તમે ઠાકોરજી સાથે કેમ વ્યવહારમાં નથી લાવતા? કે મારા ઠાકોરજીને જે પ્રિય થાય તે મારે કરવું, મારા ઠાકોરજીને પ્રિય ન થાય મારે છોડી દેવું. અનુકૂલસ્ય સંકલ્પ. બીજું પગથિયું બતાવ્યું, પ્રતિકૂળ વિસર્જનમ. જે ઠાકોરજીને અપ્રિય હોય એનો ત્યાગ કરો. કૃષ્ણદાસ મેઘને શ્રી મહાપ્રભુજીને પ્રશ્ન કર્યો તો ઠાકોરજીને પ્રિય શું, ઠાકોરજીને અપ્રિય શું? શ્રી મહાપ્રભુજીએ જવાબ આપ્યો તો ઠાકોરજીને માખણ પ્રિય અને માખણ જેવું હૃદય પ્રિય. અપ્રિય શું? તો શ્રી ઠાકોરજીને ધુમાડો અપ્રિય અને ધુમાડા જેવો ક્લેશ અપ્રિય. તો આપણું હૃદય શ્રી હરિ ગુરુ વૈષ્ણવ સાથેના વ્યવહારમાં માખણ જેવું બન્યું છે. જો બન્યું હોત તો મારે ને પ્રવીણભાઈના 7 દિવસ સુધી કઈ કહેવાનો વારો જ ના આવે. અને અપ્રિય શું? તો ઠાકોરજીને ક્લેશ બહુ અપ્રિય. આપણે ક્લેશ કર્યા વિના રહી શકતા નથી. અહીંયા નાની નાની વાતોમાં પણ આપણે ક્લેશ થતો હું સાંભળું છું, જોઉં છું. એક રૂમમાં 4 જણ કે 6 જણ કે 8 જણ રહે છે. જે છેલ્લું ગયું એ ચાવી લઈને ગયું, અને જે પહેલું ગયું એ પહેલું પાછું આવે. બહુ સ્વાભાવિક છે. અને પાછું આવે ને ધીરજ ના રહે. એની શું સમજે છે? એના મનમાં ચાવી કેળે ને કેળે રાખે છે. અને આવે એટલે પછી જે જોરદાર સંવાદ થતો હોય છે, સાંભળવા જેવો હોય છે. તમે તો સાંભળતા છો વધારે મારા કરતા. હું તો એકાદ રૂમ નો સાંભળું છું મારા પડોશમાં. એટલે આપણે ક્લેશ ચાલતો જ હોય છે રોજ.
અને એમાં ક્લેશ પોતાના માણસ સાથે. હા, તારું ઠેકાણું નથી. પેલી કે મને શું કહે છે, તારું શું ઠેકાણું છે? અરે પણ અહીંયા બંનેનું ઠેકાણું છે ભાઈ, મહાપ્રભુજીના ધામમાં છીએ. પણ ક્લેશ બહુ થાય. ઠાકોરજીને કેમ રાજી થાય? ઠાકોરજી કો પ્રતિકૂલ વિસર્જનમ શ્રી. બે વસ્તુ તો કરીએ કે કોમળ હૃદય રાખીએ અને ક્લેશ છોડીએ. ત્રીજું કે છે અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જનમ રક્ષયિષ્યતિ ઇતિ વિશ્વાસ. વિશ્વાસ જોઈએ કે ઠાકોરજી મારું રક્ષણ કરશે જ. આ ત્રીજું પગથિયું. હું ઠાકોરજીને અનુકૂળ થવું, હું ઠાકોરજીને પ્રતિકૂળ હોય બધું છોડું, હું ઠાકોરજીનું શરણ સ્વીકારું, તો ઠાકોરજી મારું રક્ષણ કેમ નહીં કરે? કરશે જ. રક્ષયિષ્યતિ વિશ્વાસ. ચોથું પગથિયું એનાથી આગળ ભર્તૃત્વે વર્ણમ યથા. શ્રી ઠાકોરજી મારા ભર્તા પતિ છે અને શ્રી ઠાકોરજીએ મારું વરણ કર્યું છે, મારો હાથ પકડ્યો છે. એ જ્ઞાન હર પળે રહેવું જોઈએ. શ્રી ઠાકોરજીને હર પળે સાથે રાખવા, પોતાના સ્વામી તરીકે ટ્રીટ કરવા. એ ચોથું પગથિયું. પાંચમું પગથિયું કહે છે દીનતા કાર્પણ્ય ષડવિધા શરણાગતિ. દીનતા એ પાંચમું પગથિયું અને કાર્પણ્ય એટલે સમર્પણ એ છઠ્ઠું પગથિયું. આ 6 પગથિયા જે ચડે એ નિશ્ચયના મહેલમાં વાલમાજીને પડે. નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, રસે વ્રજ લાડીનો, પ્રેમની પોળ પૂછી જાજો. પણ આપણે તો પ્રેમ જ નથી થતી. વૈષ્ણવો સાથે નથી, વલ્લભપુર સાથે નથી, ઠાકોરજી સાથે. પછી એ વાલમો ક્યાંથી મળશે? એટલે આ પૃથક શરણનો, એક જુદા જ પ્રકારના શરણનો, બહુ સરળ છે, સુગમ છે, સુંદર છે, પ્રભુ કરાવે છે શરણ. માત્ર એમાં 2 વસ્તુ જોઈએ પ્રભુમાં, વિશ્વાસ અને અનન્યતા. વિશ્વાસ અને અનન્યતા એ શરણની પાયાની બાબતો છે. એ ન હોય ત્યાં સુધી શરણ સિદ્ધ ન થાય. શ્રી મહાપ્રભુજીનું 73મું નામ કહ્યું શ્રી કૃષ્ણ હાર્દવિદ. શ્રી કૃષ્ણ હાર્દવિદે નમઃ. શ્રી કૃષ્ણ હાર્દવિદે નમઃ. શ્રી કૃષ્ણ હાર્દવિદે નમઃ. હાર્દ એટલે હૃદય. શ્રી કૃષ્ણના હૃદયને જાણનારા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. તમે ઘણી વાર કહો છો ને કે ઠાકોરજી શું માગે છે અમારી પાસે, ઠાકોરજીને શું પ્રિય છે, શું અપ્રિય છે, અમને કેમ ખબર પડે? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે હું એ બધું જાણું છું, કારણ કે હું એમના સ્વામીની છું. એમની રગ રગ મને ખબર છે, માટે હું કહું એમ તમે કરો. ઠાકોરજી જરૂર રીઝી જશે, પણ આપણે તો ડાપણ કરીએ. ત્યાં ગાજર કેમ ન ધરાય, તરબૂચ કેમ ન ધરાય, ફલાણું કેમ ન ધરાય? અરે ભાઈ, તમે શું કરવા નક્કી કરો છો? જેની સેવા કરવી છે, જેને આરોગ્ય આપવું છે, એને શું ગમે છે એ તો જાણો તમે. એને નથી તરબૂચ ગમતા, નથી ગાજર ગમતા, નથી ટામેટા ગમતા. તમારા ઘરમાં બાળક છે નાનું, અને તમારું બાળક એ
ગાજર ફેંકી દે, નથી ભાવતું મને. તમને કારેલા બહુ ભાવતા હોય, નસીબ તમારું. પણ બાળકને ન ભાવે તમે જોર કરી નહીં ખાવું પડે. કેમ ભણે? એમાં કેવા ગુણ છે, ડાયાબિટીસ નહીં થાય ભવિષ્યમાં, પણ અત્યારે એને બિચારાને શું કરવા પચવો છો તમે? એને ભાવતું આપો. તો શ્રી ઠાકોરજીને જે ભાવતું હોય ના રોગ આપવાનું. આપણે કહીએ ઠાકોરજી આ રોગે, તો શ્રી ઠાકોરજીને શું ભાવે છે કોણ જાણે? એક યશોદામાં જાણે ને એક શ્રી સ્વામિનીજી જાણે. તો શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી આપણને કહ્યું કે આ મારા પ્રભુને આટલું 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 ભાવે છે, પણ આપણને નથી ભાવતું એટલે આપણે કહી કે ના એ નહીં, અમને તો તીખું તમતમતું જોઈએ. એટલે ઠાકોરજીને પણ આપણે દેદાસ ને મીરજ કરવા માંડ્યું. શ્રી ઠાકોરજી ક્યાંથી આરોગશે? માટે સેવા સ્વબુદ્ધિથી નથી કરવાની. એમાં સાયન્સ ન લાવશો બેનવાની કરીને. સાયન્સ તો બહુ પાગળું ને અધૂરું છે, બહુ પાગળું ને અધૂરું છે. સાયન્સ થી આપણે ન વિચારશો સેવાને ઠાકોરજીને, ન ચાલે. એટલા માટે કહ્યું કે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ હું કહું એટલું તમે કરો, ડાપણ કર્યા વિના. શ્રી કૃષ્ણ હાર્દ વિદે નમઃ. જે શ્રી કૃષ્ણને બરોબર જાણે છે, હૃદયને જાણે છે, એમણે આપણને એક રસ્તો બતાવ્યો, તો આપણે એ પ્રમાણે કરવું જોઈએ. કોઈક ઓફિસરની ગૃહિણી તમારે ઘરનો સંબંધ હોય ને તમે જઈને કહો કે સાહેબ પાસે આટલું કામ કરાવવું છે, એ કહેશે કે જુઓ હું કહું એમ કરો, સાહેબની રગ હું જાણું છું. અને એ કેમ તમે કરો તો કામ થઈ જાય. પણ તમે કહો કે ના તમે કહો એમ નહીં, હું કહું એમ સાહેબ કરે તો ના થાય. માટે આપણે આપણું દાપણ દોડવું નહીં. કોઈક આપણા માટે વિચાર કરનારું હોય તો આપણે આપણા મગજને શું કરવા કષ્ટ આપવું? મને હજી સમજણ નથી પડતી કે સેવા કરવામાં આપણા મગજને કષ્ટ આપવાની અને તર્ક વિતર્ક કરવાની જરૂર ક્યાં છે? સેવા તો પ્રેમનો સંબંધ છે, પ્રેમની કૃતિ છે. એમાં મમત શા માટે? ઘણા હમણાં એક ચાલ્યો છે બહુ ઉહાપો. ઠાકોરજીની આરતી ઉતારતા કયું કીર્તન ગાવ? ઘણા પત્રો આવે છે મારા ઉપર. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન ગવાય, હું તો શું ના ગવાય. શ્રી ઠાકોરજીની આરતી કરો ત્યારે પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન ના ગવાય. કારણ કે એમાં તો શ્રી કૃષ્ણજી શ્રી વલ્લભ નંદન નું પદ છે, ગુરુ નું પદ છે. અને આરતી તો તમે શ્રી પુરુષોત્તમ ની કરો છો. એટલે પછી પૂછે કે આજ સુધી અમે ગાતા હતા એનું શું? આજ સુધી તો ઘણું કર્યું, પણ હવે શું? તમે બદલો તો અમારે શું ગાવું? તો બીજી આરતી કેટલાક રચવા માંડશે. પણ પ્રણાલિકા એવી છે કે જે કીર્તન જે સમયમાં એ સમયમાં ગવાતું હોય એ જ કીર્તન આરતી થતી હોય ત્યારે પણ ચાલુ રહે. આરતી નું કોઈ સ્પેશિયલ કીર્તન ગવાતું નથી. હવે આ પ્રણાલિકા જે શ્રી મહાપ્રભુજીએ બાંધી આપી છે, શ્રી કૃષ્ણજીએ બાંધી આપી છે, એને આપણે ફોલો કરવાની છે. આપણે દાસ છીએ એટલે આ વાત સમજો. આપણી બુદ્ધિ આપણું દાપણ સેવામાં દોડવું નહીં. શ્રી કૃષ્ણ હાર્દવિદ 74મું નામ કહ્યું. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિતાય નમઃ.
પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિતાય નમઃ. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિતાય નમઃ. આપ 6 દિવસમાં સંસ્કૃત સરસ બોલતા આવડી ગયું. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી. શું કહ્યું આમાં? પ્રતિક્ષણ, પ્રત્યેક ક્ષણે નિકુંજસ્થ શ્રી ઠાકોરજીની નિત્ય લીલાની નિકુંજોમાં રહેલ લીલા રસ, લીલાના રસથી શ્રી મહાપ્રભુજી પૂરેપૂરા ભરેલા છે. શ્રી ઠાકોરજીની નિત્ય લીલામાં જે વિવિધ નિકુંજો છે, એ નિકુંજોમાં શ્રી ઠાકોરજી જે વિવિધ લીલાઓ પ્રતિક્ષણ કરી રહ્યા છે, એ સર્વ લીલાઓનો આસ્વાદ લઈ અનુભવ કરીને એ રસથી શ્રી મહાપ્રભુજીનું શ્રીઅંગ ભર્યું ભર્યું છે. શ્રી મહાપ્રભુજી સંયોગમાં પણ એ સુખ માણે છે અને પૃથ્વી ઉપર વિપ્રયોગ અવસ્થામાં પણ એ જ લીલા રસના ચિંતનમાં ડૂબેલા રહે છે. બેઠકજીમાં બિરાજતા શ્રી મહાપ્રભુજી આ નામથી બિરાજે છે. પ્રતિક્ષણ નિત્ય લીલાની નિકુંજોમાં જે લીલા રસ પ્રગટી રહ્યો છે, એનું ભાવન તેઓ કરે છે. અને માટે રહ પ્રિય આગળ આવશે. એમને એકાંત પ્રિય છે. કોઈ પણ વસ્તુનું ભાવન ચિંતન કરવા એકાંત જોઈએ. શોર બકોર આજુબાજુ ન જોઈએ. તમે જોજો, તમે કોઈક વસ્તુના ઊંડા વિચારમાં ધ્યાનમાં ડૂબી જાઓ ત્યારે આજુબાજુ વાતો થતી હશે તો તમે ડિસ્ટર્બ થઈ જશો. તમારી એકાગ્રતા નહીં રહે. તો શ્રી મહાપ્રભુજીને પ્રતિક્ષણ શ્રી ઠાકોરજીની નિકુંજ લીલાઓનો અનુભવ છે. પરમાનંદાસીના ત્યાં કનોજમાં એકવાર શ્રી મહાપ્રભુજી પધાર્યા. ભોજન કરીને વિશ્રામ કરવા બિરાજ્યા છે. પરમાનંદાસીને આજ્ઞા કરી કે ઠાકોરજીની લીલાનું કંઈક પદ સંભળાવો. પરમાનંદાસીએ પદ ગાયું, હરિ તેરી લીલા કી સુધી આવે. હે પ્રભુ, તમારી લીલાનું સ્મરણ થઈ આવે છે. પદ્મનાભદાસજીએ જે લીલાઓનું સ્મરણ કર્યું એ લીલામાં શ્રી મહાપ્રભુજી ડૂબી ગયા. મૂર્છાવશ રહ્યા 3 દિવસ ને 3 રાત. અંતઃકરણમાં એ લીલાઓના અનુભવમાં તલ્લીન રહ્યા. આવી રીતે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ આ લીલા રસનું દાન એમના ભગવતીઓને કર્યું છે. એટલે ભગવતીઓ પણ અવારનવાર આ લીલા રસમાં ડૂબેલા રહે છે, એકાંતમાં રહે છે, મૌન ધારણ કરે છે. આપણા પુષ્ટિ માર્ગમાં પણ શ્રી હરિરાયજી મૌન રહેવાની આજ્ઞા કરે છે. પુષ્ટિ માર્ગનું મૌન થોડું જુદું છે. પ્રથમ શિક્ષાપત્રના પ્રારંભમાં જ આજ્ઞા કરી કે આવશ્યકમ ઉદાહરણ, બહુ આવશ્યક હોય એટલું બોલો અને બાકીનું મૌનમ વિધેય, મૌન રાખો. પછી શું કરવાનું? મૌન રાખીને મનસા ભાવે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા, મનથી શ્રી ઠાકોરજીની જાગવાથી લઈને પોળવા સુધીની લીલાઓનું ચિંતન ભાવન કરો. મન એમાં ડૂબાડો. શ્રી હરિરાયજીએ શ્રી ઠાકોરજીની લીલાઓના ચિંતન માટે સહસ્ત્રી ભાવના નામનો ગ્રંથ આપ્યો, જેમાં શ્રી ઠાકોરજીના જાગવાની જુદી જુદી લીલાઓના સુંદર વર્ણનો આપ્યા.
કરે એવું જુદી જુદી રીતે શ્રી ઠાકોરજી ક્યાં કેવી રીતે કરે છે એની સુંદર ભાવનાઓ આપી, એવી રીતે શૃંગાર કેવી રીતે થાય છે એની ભાવનાઓ, રાજભોગની ભાવનાઓ, અનોસરની લીલાઓની ભાવનાઓ, આ બધી ભાવનાઓ જે લીલા ભાવનાઓ છે એનું આપણે સેવા ન હોય ત્યારે અને સેવા હોય ત્યારે પણ સેવાના સમય પછીના સમયમાં અહીં આવા બારગામ ગયા આવીએ ત્યારે ટ્રેનમાં, બસમાં અહીં એમને બેઠા હોઈએ ત્યારે, બેઠકજીમાં બેઠા હોઈએ ત્યારે એ લીલાના કોઈ ભાવનાનું ચિંતન મનનમાં ખોવાઈ જવું જોઈએ. શ્રી ઠાકોરજી શું કરતા હશે, કેવી રીતે જાગતા હશે, કોણ જગાડતું હશે, કેવી રીતે જગાડતું હશે, શ્રી ઠાકોરજી જાગવામાં આળસ કેવી વ્યક્ત કરતા હશે, પછી કેવી રીતે બેઠા થતા હશે શૈયામાં, આ બધું આપણી કલ્પનાથી નહીં કરવાનું. જેમને અનુભવ થયો છે આ લીલાઓનો એ શ્રી હરિરાય ચરણ વગેરે જે સહસ્રી ભાવનામાં પ્રકાર બતાવ્યો એનું ચિંતન કરો. કીર્તનોથી પણ ચિંતન થાય. એક એક કીર્તનમાં એક એક લીલા બતાવી છે. એટલે જો આમાં ડૂબી જઈએ, ખોવાઈ જઈએ તો પછી પેલા લૌકિકમાં જે વાતોના તડાકા મારવા બેસી જઈએ છીએ અને જ્યાં ત્યાં એ બંધ થઈ જશે. અને વાતોના તડાકા બંધ થઈ જશે ને તો ક્લેશ બંધ થઈ જશે. વાત થાય તો ક્લેશ થાય, મૂંગા રહેનાર ને કદી ક્લેશ થતો નથી. તો શ્રી મહાપ્રભુજી પોતાનું હૃદય પ્રતિક્ષણ લીલા રસથી ભરપૂર રાખે છે, પોતાના સેવકોને પણ એનું દાન કરે છે. હવે 26મો શ્લોક. તત્કથા ક્ષિપ્ત ચિત્તસ્તત વિસ્મૃતાન્યો વ્રજ પ્રિયઃ પ્રિય વ્રજ સ્થિતિ પુષ્ટિ લીલા કર્તારઃ પ્રિય. 75મું નામ કહ્યું તત્કથા ક્ષિપ્ત ચિત્તસ્તત. તત્કથા ક્ષિપ્ત ચિત્તઃ ભટકતા મનને લીલા ચિંતનના ખીલે પાતો. શ્રીહરિદાસજીના બહુજીએ શીખ્યું નંદ નંદન સખી સુંદર વાલો ચિંતન તેનું કરીએ. 76મું નામ તદ વિસ્મૃતાન્યઃ. તદ વિસ્મૃતાન્યઃ તદ વિસ્મૃતાન્યાય નમઃ. તદ વિસ્મૃતાન્યાય નમઃ. તદ વિસ્મૃતાન્યાય નમઃ. શ્રી મહાપ્રભુજી ભગવદ લીલા અને ભગવદ કથા સિવાયની બીજી બધી વાતોને તત્ સિવાયની વિસ્મૃતિ અન્ય બીજું વિસ્મૃતિ ભૂલી જનારા છે. શ્રી મહાપ્રભુજી ભગવદ લીલા અને ભગવદ કથા સિવાય બીજું બધું ભૂલી જનારા છે. એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. એમણે પણ શીખ્યું કે યાદ રાખવા જેવું તો ભગવદ કથા છે, ભગવદ લીલા છે. 77મું નામ કે છે વ્રજપ્રિય. વ્રજપ્રિયાય નમઃ. વ્રજપ્રિયાય નમઃ. વ્રજપ્રિયાય નમઃ. જેમને વ્રજ અતિશય પ્રિય છે એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. જેટલી બેઠક ગુજરાતમાં એટલી જ બેઠક વ્રજમાં.
વ્રજના એક એક સ્થાનમાં શ્રી મહાપ્રભુજી બિરાજ્યા દિવસો સુધી અને વ્રજલીલાનું ચિંતન કર્યું, વ્રજલીલાનો આનંદ લીધો અને આપ્યો. શ્રી મહાપ્રભુજી વ્રજમાં જેટલું એમને બિરાજવું પ્રિય છે એટલું અન્યત્ર નથી. કારણ કે વ્રજમાં એમને એકાંત મળે છે. અહીં ગુજરાતમાં આપણે એમનું એકાંત જૂઠવી લીધું છે. સમૂહમાં પહોંચી જઈને ધમાલ નાદલ કરીને શ્રી મહાપ્રભુજીને ચિંતનમાં વિક્ષેપ કરીએ છીએ. અને વ્રજમાં તો કેટલાક બેઠકજી એવા છે કે વ્રજ યાત્રાના એક દિવસ સિવાય ત્યાં કોઈ જનારું 12 મહિનામાં હોતું જ. એવા બેઠકજી વ્રજના એકાંત સ્થાનોમાં છે. એટલે શ્રી મહાપ્રભુજીને એ વ્રજ બહુ પ્રિય છે કે ઠાકોરજી અને એમની વચ્ચે ડિસ્ટર્બ કરાવવા કોઈ ત્યાં આવતું નથી. એટલે આપ સૌને પણ કહું કે બેઠક યાત્રા કરવી હોય ને તો ગુજરાતની જ કરજો. મહેરબાની કરીને સમૂહમાં 50-100 જણ ભેગા થઈને બસ લઈને વ્રજમાં ન જશો. અમારા પ્રવીણભાઈ પણ આ શ્રી મહાપ્રભુજીના હૃદયને બહુ સારી રીતે જાણે છે. એટલે દક્ષિણમાં લઈ જાય, ગુજરાતમાં લઈ જાય, કાઠિયાવાડમાં લઈ જાય. બસ વ્રજ પ્રિય 78 માં એવું કહ્યું, પ્રિય વ્રજ સ્થિતિ. બોલો, પ્રિય વ્રજ સ્થિતિ. પ્રિય વ્રજ સ્થિત્यै નમઃ. પ્રિય વ્રજ સ્થિત્यै નમઃ. પ્રિય વ્રજ સ્થિત્यै નમઃ. આ પ્રિય શબ્દ બંને સાથે લેવાશે, વ્રજ સાથે અને સ્થિતિ સાથે. પેલા વ્રજ સાથે લઈએ તો જે વ્રજ પ્રિય છે એમાં સ્થિતિ કરવી, બિરાજવું એમને ગમે છે. એ બિરાજે છે એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. પોતાને પ્રિય એવા વ્રજમાં બિરાજનારા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. અને સ્થિતિ સાથે લો તો વ્રજમાં બિરાજવું જેમને પ્રિય છે એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. શ્રી મહાપ્રભુજીને બંને પ્રિય છે, વ્રજ પણ પ્રિય છે અને એમાં બિરાજવું પણ પ્રિય છે. માટે તો આપ વારંવાર વ્રજ યાત્રા કરવા પધાર્યા છે અને વ્રજમાં બિરાજ્યા છે. 79મું નામ કયું? પુષ્ટિ લીલા કરતા. પુષ્ટિ લીલા કર્ત્રે નમઃ. પુષ્ટિ લીલા કર્ત્રે નમઃ. પુષ્ટિ લીલા કર્ત્રે નમઃ. પુષ્ટિ એટલે અનુગ્રહ, કૃપા. તો અનુગ્રહની, કૃપાની લીલા કરનારા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. શ્રી મહાપ્રભુજી જીવને દંડ આપીને પણ જીવનો અનુગ્રહ કરે છે. જેમ કે દામોદર દાસજીએ શ્રીનાથજીને રોક્યા તો શ્રી મહાપ્રભુજીએ એમને ઠપકો આપીને કહ્યું કે ઠાકોરજીને તે શ્રમ કરાવ્યો તો તને 10 જન્મનો અંતરાય થશે. તો આપણને તો કેટલા જન્મોનો થશે? આપણે તો પ્રતિ ક્ષણ ઠાકોરજીને પરિશ્રમ કરાવીએ છીએ. તો આ રીતે દમલાજીને 10 જન્મનો અંતરાય આપીને શ્રી મહાપ્રભુએ પુષ્ટિ લીલા કરી છે, કૃપાની લીલા કરી છે. કારણ કે શ્રી મહાપ્રભુજી રસ રૂપ છે અને દમલાજી પાત્ર રૂપ છે. રસને પ્રગટ થવા રહેવા માટે પાત્ર જોઈએ. દમલાજી જો પૃથ્વી ઉપર પ્રગટ ન થાય તો શ્રી મહાપ્રભુજી પ્રગટ ન થાય. માટે દમલાજી 10 જન્મ લે તો શ્રી મહાપ્રભુજી પણ 10 વખત ફરી ફરીને
પૃથ્વી પર પધારે તો રહી ગયેલા જીવોનો ઉદ્ધાર થાય. એટલે દમલાજીને 10 વાર પૃથ્વી પર મોકલવા શ્રી મહાપ્રભુજીએ આપણા જેવા જીવોના ઉદ્ધાર માટે આ લીલા કરી છે. 89મું નામ કહ્યું રહ પ્રિય રહ પ્રિયાય નમઃ રહ પ્રિયાય નમઃ રહ પ્રિયાય નમઃ. શ્રી મહાપ્રભુજીને એકાંત બહુ જ પ્રિય છે. એમના બધા બેઠક સ્થાનો જુઓ એકાંતમાં છે. એ તો હવે એ બધા ગામોમાં વસ્તી બધી અને ગામ ફેલાયા વિસ્તર્યા જે બેઠકજી ગામમાં આવી ગયા. બાકી બધા ગામથી દૂર દૂર છે. જે અંતર્મુખ હોય, જે ચિંતનમાં મગ્ન હોય ને એકાંત ગમે, અને જે બહિર્મુખ હોય, જેને અંદર ચિંતન ચાલતું જ ન હોય, એને વાતો કરનારું જોઈએ. એને એકાંતમાં ગભરામણ થાય કે હજી કોઈ મળ્યું નહીં મને. અને જેને એકાંત હોય એને કોઈક આવે તો ડિસ્ટર્બન્સ લાગે. શ્રી મહાપ્રભુજી એકાંત એટલા માટે પસંદ કરે છે કે શ્રી ઠાકોરજીની લીલાઓનું સુપેરે ચિંતન થાય. 27મો શ્લોક ભક્તેચ્છા પૂરક સર્વા જ્ઞાત લીલોતિ મોહન સર્વાસક્તો ભક્ત માત્રા સક્ત પતિત પાવન. 81મું નામ કહ્યું ભક્તેચ્છા પૂરક ભક્તેચ્છા પૂરકાય નમઃ ભક્તેચ્છા પૂરકાય નમઃ ભક્તેચ્છા પૂરકાય નમઃ. શ્રી મહાપ્રભુજી કેવા છે તો ભક્તોની ઈચ્છાઓ પૂરી કરનારા છે. તમે કહેશો મારી ઈચ્છા તો નથી પૂરી કરતા. તો ત્યાં શ્રી ગોકુળનાથજીએ સમજાવ્યું કે ઠાકોરજીના સુખ માટે ભક્તો જે ઈચ્છાઓ કરે, જે મનોરથો કરે એ શ્રી મહાપ્રભુજી પૂરા કરે છે. પણ ભક્ત પોતાના સ્વાર્થ માટે જો કઈ ઈચ્છા કરે તો એ શ્રી મહાપ્રભુજી પૂરી કરતા નથી. 82મું નામ કે છે સર્વાજ્ઞાત લીલા સર્વાજ્ઞાત લીલયે નમઃ સર્વાજ્ઞાત લીલયે નમઃ સર્વાજ્ઞાત લીલયે નમઃ. સર્વાજ્ઞાતમાં સંધિ છે. સર્વ વત્તા અજ્ઞાત. સર્વ એટલે બધી, અજ્ઞાત એટલે અજાણ્યું, લીલા એટલે લીલા. શ્રી મહાપ્રભુજીની બધી લીલાઓ આપણે જીવ બુદ્ધિથી સમજી શકતા નથી, આપણા માટે અજાણી છે. શ્રી મહાપ્રભુજી જે લીલા કરે છે, આપણા માટે જે કંઈ કરે છે, એ કેમ કરે છે એ આપણે સમજી શકતા નથી, એટલે આપણને નથી ગમતું. જેમ કે આપણું કોઈ સ્વજન ગંભીર માંદગીમાં પડે અને એને હોસ્પિટલમાં લઈ જવું પડે મોટા શહેરમાં, તો ત્યાં આપણને એવું થાય કે ભાઈ મારા એ સ્વજનની સાથે અમે રહીએ તો સારું. પણ મોટા શહેરની હોસ્પિટલમાં એવી એક વ્યવસ્થા છે કે દર્દીની સાથે એક જ વ્યક્તિ રહી શકે, ન પણ રહેવા દે, એકને પણ આઈસીયુમાં હોય, આઈસીયુમાં કોઈને ન રહેવા દે. કારણ કે દર્દીની ટ્રીટમેન્ટ વધારે અગત્યની છે.
એ દર્દીને બચાવવાના પ્રયત્નો છે. આપણે સાથે રહેવાથી કોઈ ફેર પડતો નથી, કારણ કે જો ડોક્ટર્સને નર્સિસને એમનું કામ ડિસ્ટર્બ ન થાય, દર્દીને કોઈ આપણું ઇન્ફેક્શન ન લાગે, એ બધું એમણે જોવાનું હોય છે. અને એને કારણે આપણને એમ કે તમારે અંદર નહીં અવાય, તમે બહાર વેઇટિંગ રૂમમાં બેસી રહો. તો આપણે બબડીએ છીએ કે આવું કઈ ચાલતું હશે. અમને નીચેના માળે રાખ્યા ને ત્રીજા માળે અમારા દર્દી છે ને કઈ થશે જોઈતું કરતું હોય તો, અરે ભાઈ એની ચિંતા એ લોકો કરશે, જવાબદારી લે છે. એમ શ્રી મહાપ્રભુજી પણ એમ કે છે કે ભાઈ તમારી જવાબદારી હું લઉં છું, હું જે કરીશ એ તમારા હિતનું કરીશ, તમે વિશ્વાસ રાખો. પણ હું કેમ કરું છું એ હું ડગલે ને પગલે તમને સમજાવી નહીં શકું. ડોક્ટર આપણને તપાસે, જે કરવા જેવું એ કરે, પછી આપણે ડોક્ટરને પૂછપૂછ કરીએ, આવું કેમ કર્યું, આવું કેમ કર્યું, આ તમે કાર્ડિયોગ્રામ લીધો તો આમ વાંકું ચૂકું ગયું, એ શું, આ શું? ડોક્ટર કે ભાઈ તું જપ ને, આ તારો વિષય નથી, ભલે કરવા દે ને જે કરવાનું છે તે. એમ શ્રી મહાપ્રભુજી પણ કે છે કે તમે મારામાં પૂરો વિશ્વાસ રાખો અને હું કહું એમ તમે કરો. તમે આખો દિવસ પૂછપૂછ મને નહીં કરો કે આવું કેમ તમે કરો છો ને આવું કેમ તમે કરો છો. આને કહેવાય ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર, બિનશરતી સંપૂર્ણ શરણાગત. શ્રી મહાપ્રભુજીના લીલાઓને આપણે નથી જાણી શકતા, પણ એટલું તો કરી શકીએ કે શ્રી મહાપ્રભુજી જે કરશે તે અમારા હિતનું હશે. 81મું નામ કે છે અતિમોહન. અતિમોહનાય નમઃ. શ્રી મહાપ્રભુજી એટલા મોહન સુંદર છે કે એમના દર્શન કરતા સૌ જેમ ભ્રમર કમળામાં લોભાઈ જાય, કમળમાં, એમ આપણું મન શ્રી મહાપ્રભુજીમાં લોભાઈ જાય છે. બધાનું મન મોહી લેનારા છે. 84મું નામ કહ્યું સર્વાસક્ત. સર્વાસક્તયે નમઃ. સર્વાસક્તયે નમઃ. સર્વાસક્તયે નમઃ. શ્રી મહાપ્રભુજી સર્વમાં આસક્તિ વિનાના છે. એમને કશામાં આસક્તિ નથી, એમને ક્યાંય અહંતા મમતા નથી. છતાં જુઓ હવે વિરુદ્ધ ધર્મ બતાવે છે 85મા નામમાં ભક્ત માત્રાસક્ત. ભક્ત માત્રાસક્ત. ભક્ત માત્રાસક્ત. ભક્ત માત્રાસક્તયે નમઃ. ભક્ત માત્રાસક્તયે નમઃ. ભક્ત માત્રાસક્તયે નમઃ. શ્રી મહાપ્રભુજીને કશામાં આસક્તિ નથી, છતાં એમના ભક્તોમાં આસક્તિ છે. આ સર્વોત્તમજીમાં એક વિલક્ષણતા છે. શ્રી મહાપ્રભુજી ક્યારેક કોઈક નામમાં તમને એવા તલ્લીન કરી દે ને કે જે રીતે તમે નામ રટન આખું થતું હોય ને એમાં કઈક ફેરફાર થઈ જાય. હમણાં તમે જોયું ને, નામ 3 વાર બોલાણું. ભક્ત માત્રાસક્ત, ભક્ત માત્રાસક્ત, ભક્ત માત્રાસક્ત.
કારણ કે એ નામમાં એ રટનાર જીવનું ચિત્ત શ્રી મહાપ્રભુજી ક્યારે પ્રવણ કરી દે છે, એટલે એને પછી બાહ્ય અનુસંધાન રહેતું નથી. શ્રી મહાપ્રભુજી ભક્ત માત્રમાં આસક્ત છે. દરેક ભક્તમાં એમની આસક્તિ છે, પ્રેમ છે. એ ભક્તો વિના રહી શકતા જ નથી. એટલે ભક્તોને બોલાવે જ છે પોતાની પાસે, આવો આવો, મને અહીંયા એકલું લાગે છે, આવો. એકાંત પ્રિય છે ને છતાં એ ભક્તો વિના નથી રહી શકતા. બધામાંથી આસક્તિ છોડી દીધી છે, પણ ભક્તોમાંથી આસક્તિ છોડતા નથી. એટલે ચંપારણ્યમાં આટલા બધાને બોલાવે છે કે તમે આવો, અહીંયા મને એકલું ના લાગે. તમે બધા એ મારી આજુબાજુ રહો છો, ભલે જાળીશી ટોળો, ભલે પ્રસાદના દૂણા આગા પાછા કરો, પણ મને બધું ગમે છે. આઈ એન્જોય. નાના છોકરા કરે ને એ બધું ગમે આપણને. દાદા ને ગમે. તમે જોજો, તમારા પુત્ર કે પુત્રીના સંતાન જુદા તમારાથી રહેતા હોય ને કોક વાર તમારા ઘેર આવે, અને તો બાળકો છે, નિર્દોષ છે, સોફા ઉપર ચડે ને કૂદકા મારે ને કાંક તોડે ને ફોડે ને એમના પપ્પા મમ્મી કે આવું તોફાન કરો છો, આમ કરો, પણ દાદા દાદી કહેશે કે ના, હા કશો વાંધો નહીં, કરો બેટા, અમને બહુ આનંદ આવે છે. અત્યાર સુધી સુના એકલા હતા, કોની સાથે બોલીએ, તમે આવ્યા તો કેટલો બધો આ ઘર આનંદથી ગાજી ઉઠ્યું. શ્રી મહાપ્રભુજી પણ કહે છે કે આટલા મોટા મારા વિશાળ બેઠક છીએ, હું એકલો, તમે સૌ આવો છો તો મને ખૂબ આનંદ થાય છે. કેવું ગાજી ઉઠે છે, કલ્લોલનું વાતાવરણ થઈ જાય છે. છોકરાઓથી દાદા વિટરાયેલા બેઠા હોય અને પછી ઘરના કે હવે ઉઠો ને, તમારે નાહવું નથી, તમારે ધોવું નથી, તો તારે કે હવે કરીએ છીએ, રોજ નું છે. એમ શ્રી મહાપ્રભુજી પણ કહે છે કે હું નિરાતે બેઠો છું, મારે શૃંગાર કરવાની કરાવવાની જરાય ઉતાવળ નથી. તમે આવો બધા, જારી ભરો, ભોગ ધરો, ચરણ સ્પર્શ કરો, પરિક્રમા કરો, જે કરવું હોય એ બધું કરો, મને આનંદ થાય. મને તો શ્રી મહાપ્રભુજી ભક્ત માત્ર શક્ત સ્વરૂપ નો એવો અનુભવ થયો કે આ નામ 3 વાર બોલાઈ ગયું. પતિત પાવન. આવતીકાલે જુઓ ને, શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે તમે મારા ગેસ્ટ છો, મહેમાન છો, તો આવતીકાલનું તમારું ડિનર મારા તરફથી. ક્યાંય તમને કોઈએ આવું કર્યું હતું? સામે પગલે શ્રી મહાપ્રભુજીએ ડિનર આપ્યું હતું. અને આવતીકાલે તો પાછું શ્રી મહાપ્રભુજીનું તો બેસતું વર્ષ છે. ગુણી પડવો, સંવત્સરોત્સવ. શ્રી મહાપ્રભુજી કે છે મારા ધામમાં તમે બેસતા વર્ષે, મારા બેસતા વર્ષે, કારણ કે વ્રજનું બેસતું વર્ષ છે, હોવ અને હું તમને એ દિવસે મીઠું મોં કર્યા વિના, જમાડ્યા વિના કેવી રીતે જવા દો? ભક્ત માત્ર આસક્ત. 86મું નામ કહ્યું પતિત પાવન. પતિત પાવન, પતિત પાવનાય નમઃ, પતિત પાવનાય નમઃ, પતિત પાવનાય નમઃ. પતિત એટલે પાપી, ધર્મ માર્ગમાંથી ભ્રષ્ટ થયેલા એવા જીવોને પાવન કરનારા શ્રી મહાપ્રભુજી છે. જેમનું જીવન પાપી રહ્યું, પેલા ભીમર, ચૌડો, બલાઈ, વેશ્યાદી સ્ત્રીઓ, એ સૌનો ઉદ્ધાર શ્રી મહાપ્રભુજીએ કર્યો. ભૂત પ્રેત શુદ્ધાંત, એમની વાર્તાઓમાં બધા પ્રસંગો છે.
જોજો. તો આવા શ્રી મહાપ્રભુજી પતિતોને પાવન કરનારા છે, લોખંડને સોનું બનાવનારા છે. એવા શ્રી મહાપ્રભુજીને આપણે નમન કરીને અહીંયા અત્યારે વિરામ લઈ. તમારા મોં પર હવે થાક અને ઊંઘ મને દેખાય છે અને શ્રી મહાપ્રભુજીએ દયા કરી આપણી ચિંતા દૂર કરી છે, આપણને પહોંચાડી દીધા છે લગભગ. એટલે હવે 27 શ્લોક પરિપૂર્ણ થયા છે. એ શ્રી મહાપ્રભુજીની કૃપાથી કાલે 8 શ્લોક પણ અવશ્ય પરિપૂર્ણ થશે. શ્રી વલ્લભા. શું પ્રવીણભાઈ કઈ છે હોય તો નહીતર પછી આશ્રય નું પદ છે. આ પુસ્તિકા જેમની છે ભગવાન જેમણે આપણી ખૂબ સેવા કરી છે એ શ્રી વલ્લભ નિધિ સેવા ટ્રસ્ટના સેવકોને પણ આપણે ફૂલ દઈ તો ફૂલની પાંખડીથી સન્માનીશું અને એમની સેવાની કદર કરીશું. શ્રી ભગવાનદાસભાઈ તિવારીભાઈ ગિરધારીભાઈ पंडा को दे दो. ભાઈ અમારા મેઇન રસોઈયા છે જેના હાથે તમે રોજ રસોઈ બનાવો છે. આજે 20 વર્ષથી મારી જોડે રહીને કામ કરે છે. નાનું અર્જુન આ મારો રાઈટ હેન્ડ, આ મારો લેફ્ટ હેન્ડ. સમજા? મારા હાથ નથી, હું તો આમના હાથે ચાલુ છું. આવો ભાઈ. અર્જુનભાઈ અર્જુન અર્જુન કોણ છે? અર્જુન અર્જુન કોણ છે આપણા? બાલુભાઈ બાબુભાઈ. ચાલ અજમેરભાઈ, રામસંગભાઈ, જાલમભાઈ, રામસંગભાઈ, ડાયાભાઈ, ભૂરાભાઈ, કાંતિભાઈ, ગણપતભાઈ, બીજો ગણપત, રમેશ, મોહન, નરવર, બીજો નરવર, બકુલ, અનુપ, જસવંત, ખબર પડી ખબર. અમારા ટેમ્પો ના ડ્રાઈવર કઈ ગયા? નટુભાઈ, ફતાભાઈ, ફતો, નટુભાઈ કઈ ગયા? નટુભાઈ ભાઈ અમારા ટેમ્પો જીપ ના ડ્રાઈવર
ચાલો ચાલો આવી જાઓ. અમારે 3 કામ વાળીઓ કઈ ગઈ? ધૂળીબેન, રામીબેન, જોશના. આમાં 2 કરોડ. રામીબેન, વલ્લભભાઈ આવો. જો વડોદરામાં રહી ને અમારું આ બધું કામ કરવાનું, હું તો વડોદરામાં હાજર હોઉં નહીં, તમે ફોન કરો ત્યારે મળું નહીં. વડોદરામાં રહીને મારું જે કંઈ કામ હતું બધાને નોંધવાનું કરવાનું. અમારા વલ્લભભાઈ એવું સરસ લિસ્ટ બનાવ્યું કે કેટલા જણ ચા પીશે, કેટલા જણ કોફી પીશે, બધા આંકડા હાથે બધું આખું લિસ્ટ તૈયાર કર્યું હતું. પણ અમારી મોટી મુશ્કેલી શું હતી કે તમે બધા ફોર્મ બરાબર ભર્યા નતા, એટલે અમારા માટે બહુ મોટી મુશ્કેલી ઊભી થતી હતી. છતાં પણ ઠાકોરની કૃપા જે કંઈ અમારાથી બન્યું તે કર્યું. કાનુભાઈ, કનુભાઈ જાલોદના, આ બી મારી જોડે મદદ કરવામાં છે. કરશનભાઈ, કરશનભાઈ કઈ ગયા? આ કરશનભાઈ અમારે કાઠિયાવાડના છે. જયારે બોલાવો ત્યારે અડધી રાતે હાજર રહે છે અને બાળકોની સેવામાં રથપત રહે છે, અમારી જોડે બિરાજે ત્યારે. ચાલો બધું પછી વલ્લભા